ઠાકુર આ રીતે ઉપદેશ તથા માતાજીના આધ્યાત્મિક જીવનને ઉપયોગી વાતાવરણ જાળવી રાખવાની સાથે સાથે તેમને અનુષ્ઠાનોમાં પ્રોત્સાહન આપતા. માતાજી સારું ગાઈ શકતા. એક સાંજે તેઓને લક્ષ્મીદેવી ધીમે સાદે ભજન ગાઈ રહ્યા હતા. આ ભાવભર્યા ભજન સંગીતની ખૂબ જમાવટ થયેલ. ઠાકોરે પણ આ સાંભળેલ. બીજે દિવસે તેમણે કહ્યું, કાલે તો ભજન ખૂબ ચાલતું હતું, એ તો બહુ જ સારું. બીજી એક સાંજે માતાજીએ જુઈના ફૂલોની 7 શેરોની એક ફૂલની માળા ગૂંથીને પથ્થરની એક વાટકીના પાણીમાં મૂકી રાખી. પછી કળીઓ ખીલી ગઈ ત્યારે જગદંબાને પહેરાવવામાં આવી. તે વખતે જ ઠાકોર ત્યાં આવ્યાને એની શોભા જોઈ વારંવાર કહેવા લાગ્યા, આહા, માના શ્યામ રંગ ઉપર માળા કેવી સુંદર લાગે છે. પાછળથી એમણે જ્યારે સાંભળ્યું કે માતાજીએ માળા ગૂંથી છે ત્યારે એક માણસને કહ્યું, એમને એકવાર બોલાવી લાવો. માળા પહેરી માની કેવી શોભા થઈ છે તે જરા જોઈ જાય. વૃંદા નામની કામ કરનાર બાઈ તેમને બોલાવી લાવી. ત્યારે માતાજીએ જોયું કે બલરામ બોસ, સુરેન્દ્ર મિત્ર વગેરે મંદિર તરફ જઈ રહ્યા છે. તેથી શરમાએ તેઓ વૃંદાની પાછળ મંદિરના પાછલા દાદરાથી ઉપર ચડવા જતા હતા. એ જોઈ ઠાકોરે બૂમ પાડી કહ્યું, અરે, એ બાજુથી ન ચડતા. તે દિવસે એક માછીમારની સ્ત્રી એ બાજુથી ચડવા જતા પગ લપસી જવાથી પડી ગઈ. તમે આગલી બાજુથી જાઓ ને. સાંભળીને બલરામ બાબુ વગેરે ત્યાંથી ખસી ગયા. ત્યારે માતાજીએ સામેથી નિરાતે મા કાલીના દર્શન કર્યા. ભારત વર્ષના ઉત્તર પશ્ચિમ પ્રદેશના પૂર્ણાનંદ નામના એક સંન્યાસી પાસે કામરપુકુરમાં માતાજીએ ને લક્ષ્મીદેવીએ શક્તિ મંત્ર લીધો હતો. દક્ષિણેશ્વરમાં રહેતા ત્યારે ઠાકોરે માતાજીના જીભ પર એક દિવસ કંઈક લખી આપ્યું. બીજે દિવસે માતાએ લક્ષ્મીદેવીને કહ્યું, ગઈકાલે મારી જીભ પર એમણે લખી આપ્યું છે, તું પણ જાને. ત્યારબાદ એક દિવસ ઠાકોરે લક્ષ્મીદેવીની જીભ પર શ્રી રાધાકાંતનો બીજ મંત્ર લખી આપ્યો. લક્ષ્મીદેવીએ શક્તિ મંત્ર લીધો છે જાણીને એમણે કહ્યું, તે ભલે હોય, મેં ઠીક જ મંત્ર આપ્યો છે.